જય વૈભવ લક્ષ્મીમાં આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું વૈભવ લક્ષ્મી વ્રતની મહત્વતા, કથા અને યોગ્ય વિધિ જે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તો ચાલો શરૂ કરીએ. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે નાહી ધોઈ જય મા લક્ષ્મીના જાપ જપવા, સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું. પાટલા પર ચોખાની ઢગલી પર તાંબાનો લોટો મૂકવો. લોટા પર વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા. વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. ચાલો વ્રત કથા શરૂ કરીએ. એક મોટું શહેર હતું. આ શહેરમાં આજના જમાના પ્રમાણે લોકો પોતપોતાના કામમાં મશગુલ હતા. કુટુંબમાં પણ કોઈને કોઈની પડી નહોતી, તો પછી આડોશી પાડોશીની તો વાત જ શી કરવી. ધાર્મિક પ્રવૃત્તિઓ અને દયામાયા શહેરના લોકોમાં ઓછા થઈ ગયા હતા. એને બદલે વ્યસન અને વ્યભિચારના ગુનાઓ વધવા લાગ્યા હતા. પરંતુ હજારો ખરાબો માણસોની વચ્ચે એકાદ સારો માણસ પણ વસતો હોય છે. આવા સારા માણસોમાં એક હતી મંજરી અને બીજો હતો મનુ. બંને પતિ પત્ની હતા. ધાર્મિક વૃત્તિના હતા અને સંતોષી હતા. વિનયી અને વિવેકી હતા. તેઓ હંમેશા નવરા પડે ત્યારે પ્રભુ ભજનમાં જ પોતાનો સમય ગાળતા. ગરીબ ગુરબાને દાન પુણ્ય કરતા અને મદદ પણ કરતા. એટલે લોકો એમના વખાણ પણ કરતા. આમ એમના દિવસો આનંદમાં પસાર થઈ રહ્યા હતા અને સુખેથી પોતાનું જીવન જીવતા હતા. પરંતુ એમ કહેવાય છે ને કે કેટલીક વખત ભગવાનને પણ મનુષ્યના સુખની ઈચ્છા આવે છે. ભગવાનની ઈચ્છા પાર કોણ પામી શક્યું છે? એ તો જ્યારે માનવીને આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે ને લઈ લે છે ત્યારે કાનની વાડી પણ લઈ લે છે. મંજરીના આગલા જન્મના કર્મ કંઈક એવા હશે કે તે એની પડોસણની સોબતમાં ફસાઈ ગઈ. એની પડોસણ અવળે ધંધે ચડી ગઈ હતી. સાથે સાથે મંજરીને પણ ચડાવી દીધી. બીજી બાજુ મંજરીના પતિ મનુને એક દારૂડિયાની સોબત થઈ ગઈ. એની કમાણી બધી દારૂમાં જવા લાગી એટલે એની હાલત રોજે રોજ ખરાબ થતી ગઈ. એક બાજુ મંજરી કમાણી કરવા લાગી અને બીજી બાજુ મનુ ખોવા લાગ્યો. ખાવા પીવામાં તો વાંધો આવ્યો નહીં, પણ પોતાની પોલ બહાર ન પડે એટલા માટે દારૂ પીવાનું મનુ જેમ જેમ મંજરી પાસે એના દાગીના માગતો ગયો એમ એમ મંજરી એના દાગીના આપતી ગઈ. જે ઘરમાં એક દિવસ ભગવાનનું નામ લેવાતું અને દાન પુણ્ય કરવામાં આવતું, એ ઘરમાં આજે દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ ફેલાઈ ગઈ. કારણ કે જેમ જેમ મંજરીનું રૂપ પણ ઓછું થતું ગયું તેમ તેમ એની આવક પણ ઘટતી ગઈ. એક ટંક ભોજનના પણ સાંસા પડવા માંડ્યા અને મનુ મંજરીને એમ એકબીજાને ભાંડવા લાગ્યા. પણ મંજરી સમજુ હતી. એ એક દિવસ વિચાર કરતી બેઠી હતી કે મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે હું લપસી પડી, પરંતુ મારે આવું કરવું જોઈતું ન હતું. સારું, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. દુઃખ પછી સુખ ફરી આવવાનું જ છે. એટલે મારે હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં દિલ જોડાવવું જોઈએ. આમ મંજરી તો પોતાના અવળા માર્ગ ઉપરથી પાછી વળી ગઈ. પણ પોતાને રાત દિવસ ચિંતા થતી હતી કે અવળે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને સવળે માર્ગે ચડાવવો કેમ. એ તો આખા દિવસમાં જે કંઈ થોડી ઘણી કમાણી કરતો હતો તે બધી દારૂમાં ઠાલવી દેતો હતો. રોજ રાત્રે સૂતી વખતે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મી દેવીજીની 5 માળાઓ પણ કરતી. એક દિવસની વાત છે. 5 માળાઓ કરીને અને લક્ષ્મી દેવીનું નામ લઈને એ સૂતી અને અડધી રાતે એને સપનું આવ્યું. સપનામાં એને સાક્ષાત લક્ષ્મીજી આવ્યા, પણ લક્ષ્મીજી એક ડોશીનું રૂપ ધરીને આવ્યા હતા. છતાં એમના મોઢા ઉપરનું તેજ અચતું રહેતું ન હતું. અરે માજી, આપ કોણ? આપની ઓળખાણ પડતી નથી. અરે મંજરી, તું મને ભૂલી ગઈ? કંઈ યાદ આવતું નથી માજી. અરે મંજરી બેટા, તું દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે આવતી હતી કે નહીં? ત્યાં આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા કે નહીં? તું ભજનો ગવડાવતી હતી કે નહીં? હા માજી, એ વાત સાચી, પણ મને યાદ આવતું નથી કે મેં તમને ત્યાં જોયા હોય. પણ તું હમણાંથી દેખાતી નથી ને, પછી ક્યાંથી યાદ આવે? મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે હું આવી શકું એમ નથી. બેટા, હું બધું જ સમજી ગઈ છું. પહેલાં તો મને એમ થયું કે તું કદાચ સાજી માંદી હોઈશ, પણ પછી તપાસ કરતાં મને જાણવા મળ્યું કે... શું જાણવા મળ્યું માજી?
મને જાણવા એ મળ્યું બેટી કે તારો પતિ દારૂડિયો બની ગયો છે અને તારી આર્થિક સ્થિતિ બગડી ગઈ છે. આમ કહી માજીએ મંજરીના વાસામાં હાથ ફેરવતા માંડ્યો અને મંજરી ધ્રુસકે રડવા લાગી. પછી માજીએ એને સાંત્વના આપતા કહ્યું, બેટી તું ગભરાઈશ નહીં. સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યા જ કરે છે. તું ધીરજ રાખજે. હું પોતે જ લક્ષ્મી દેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું. તારો પતિ પણ થોડા વખતમાં સુધરી જશે, પણ તારે એક વ્રત કરવું પડશે. હું જરૂર વ્રત કરીશ માં. મને કહો મારે કયું વ્રત કરવાનું છે? જો તું લક્ષ્મીજીનું વ્રત કરે તો સારા વાના થઈ જશે. આ વ્રતને વૈભવ લક્ષ્મીનું વ્રત કહે છે. આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે, એને સુખ સંપત્તિ પાછી મળે છે. પણ માં, મારે આ વ્રત કેવી રીતે કરવું એ તો કહો. જો સાંભળ બેટી, આમ કહી માજીનું રૂપ ધરીને આવેલા લક્ષ્મી દેવીએ વ્રતની વિગત કહેવા માંડી. આ વૈભવ લક્ષ્મીનું વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે નાહી ધોયેલા કપડાં પહેરી આખો દિવસ જય માં લક્ષ્મીના જાપ કરવા, કોઈની નિંદા કરવી નહીં અને આખો દિવસ સત્કાર્ય કરવું. સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા સામે બેસી પાટલા ઉપર ધોયેલા રૂમાલ પાથરવો. આ રૂમાલ ઉપર ચોખાની નાની ઢગલી કરવી. આ ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો ઉટકેલો તાંબાનો લોટો મૂકવો. લોટાની ઉપર એક નાનકડી વાટકી મૂકવી. આ વાટકીમાં એકાદ નાનકડો સોનાનો દાગીનો મૂકવો. સોનાનો દાગીનો ન હોય તો ચાંદીનો દાગીનો પણ ચાલે અને દાગીનો પણ ન હોય તો રોકડા રૂપિયાનો સિક્કો પણ ચાલે. પછી એની આગળ ઘીનો દીવો પ્રગટાવીને મૂક્યો અને અગરબત્તી પણ મૂકવી. પછી આ વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા તે પછી શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. આ પાઠ નીચે મુજબ છે. શ્રી લક્ષ્મી સ્તવન યા રક્તાંબુજ વાસિની વિલસિની ચંડાસુ તેજસ્વિની યા રક્તા રુધિરાંબરા હરસખી યા શ્રી મનોલ્હાદિની યા રત્ના કરમંથન પ્રગટિતા વિષ્ણોસ્વયાગેહિની સા મામ પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી ચ પદ્માવતી. આ સ્તવનની સમજૂતી છે લાલ કમળમાં રહેનારી, શોભા આપનારી, પ્રચંડ તેજ કિરણો ધરાવનારી, સંપૂર્ણપણે લાલ છે એવી, રૂપરંગી વસ્ત્રો ધારણ કરનારી, શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મીજી મનને આનંદ આપે છે. પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે, પદ્મમાંથી જન્મેલા છે, અતિશય પૂજ્ય છે એવા હે લક્ષ્મી દેવી મારું રક્ષણ કરો. ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર, કંકુ અને ચોખા ચડાવીને એની પૂજા કરવી. તે વખતે લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજે બનાવેલી કોઈ પણ ગળી વસ્તુ પ્રસાદમાં ધરવી. એવી કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. પછી આરતી ઉતારવી અને 11 વખત સાચા દિલથી જય માં લક્ષ્મી એમ બોલવું. ત્યાર પછી પ્રસાદ વહેંચવો. પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટમાંથી પાણી તુલસી ક્યારે રેડી દેવું. ચોખા જે ઢગલીમાં લીધા હોય તે પક્ષીને ચણમાં નાખી દેવા. આમ જો વિધિપૂર્વક આ વ્રત કરવામાં આવે તો જરૂર એનું ફળ મળે છે. માનવીના દુઃખ દૂર થાય છે અને ધનની રેલમછેલ થાય છે. આ વ્રત 11 કે 21 શુક્રવાર પૂરા કરીને ઉજવવું. છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નાળિયેર વધેરવું, ખીરનો પ્રસાદ ધરાવવો અને 7 કુંવારી અથવા તો સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરી શ્રી વીરાનંદજી કૃત શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટ આપવી. આમ કહી ડોસીમાના સ્વરૂપે સ્વપ્નમાં આવેલા શ્રી લક્ષ્મી દેવીજી અંતર્ધ્યાન થઈ ગયા અને મંજરીએ સવારમાં ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું. પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કર્યું. 3 શુક્રવાર ગયા ત્યાં તો મંજરીના પતિ મનુની આંખ ઉઘડી ગઈ અને ધીમે ધીમે સુધરવા લાગ્યો. 7 શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ તો હતો એવો જ સજ્જન માણસ બની ગયો અને 11 શુક્રવાર કરી મંજરીએ વ્રતનું ઉજવવાનું કર્યું. ત્યાં તો મંજરી હતી એવી જ સુખી થઈ ગઈ. મંજરીને અને મનુને શ્રી લક્ષ્મી દેવી જેવા ફળ્યા એવા સૌને ફળજો. જય વૈભવ લક્ષ્મીમાં. મિત્રો, જો તમારું જીવન